કમિશનર શાલિની અગ્રવાલે રસ્તાના રીકાર્પેટિંગ માટે આપેલ મટીરીયલની ગુણવત્તાની ચકાસણી કરી. સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક જ વિડીયો કોન્ફરન્સિંગ યોજીને ગંભીરતા દાખવવા સૂચના આપી હતી. આ ઉચ્ચસ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કમિશનર શાલિની અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાને બદલે પોતે જ ફિલ્ડમાં ઉતરીને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેણે રસ્તાના રીકાર્પેટિંગ માટે આવેલું મટીરીયલ પૂરતું ગરમ છે કે કેમ તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું. કમિશનર શાલિની અગ્રવાલે લિંબાયત ઝોન હેઠળના ટીપી 19 મગબ વિસ્તારમાં મિડલ રિંગ રોડથી માધવબાગ સુધીના 12 મીટરના ટીપી રોડ પર ચાલી રહેલી રીકાર્પેટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન હોટ મિક્સ પ્લાન્ટમાંથી ટ્રેક્ટરમાં આવેલા મટીરીયલની ગુણવત્તા પર શંકા જતાં તેમણે તાત્કાલિક થર્મોમીટર મંગાવ્યું. આ થર્મોમીટરને તેમણે રસ્તાના રિપેરિંગ માટે વપરાતા હોટ મિક્સ મટીરીયલમાં મૂકીને તેનું તાપમાન માપ્યું હતું. કમિશનરે તાપમાન શા માટે માપ્યું અને તેનું તકનીકી કારણ રોડ રસ્તા વિભાગે સ્પષ્ટ કર્યું હતું. વિભાગના જણાવ્યા મુજબ પ્લાન્ટમાંથી આવતા મટીરીયલનું તાપમાન ચકાસવું અનિવાર્ય છે. જો હોટ મિક્સ પ્લાન્ટમાંથી ઠંડુ મટીરીયલ જેમ કે રેતી, કપચી, ડામર, DBM કે BCM આવે તો યોગ્ય રિપેરિંગ થઈ શકતું નથી. જો રિપેરિંગમાં ઠંડુ મટીરીયલ વપરાય તો રસ્તો લાંબો સમય ટકી શકતો નથી અને થોડા જ સમયમાં વાહનો પસાર થતાં રેતી અને કપચી છૂટી પડીને વેરવિખેર થઈ જાય છે. તેનાથી વિપરીત ગરમ હોટ મિક્સ મટીરીયલથી રોલિંગ થવાથી રસ્તાનું બંધારણ મજબૂત બને છે, જેના કારણે રીકાર્પેટિંગ કરાયેલો રસ્તો લાંબો ટકે છે. કમિશનરે આ ટેકનિકલ ધોરણ જાળવવા માટે થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. 34 જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 12 જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનના એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ્સ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય, ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.